સુરતના વરાછામાં પાલિકાએ રસ્તો ખોદી રિપેર ન કરતા એક પછી એક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી. વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રસ્તા પર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો હતો. આ ખોદેલા રોડના કારણે રસ્તા પર કાદવ થતા અહીંથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક દિવસમાં 10 થી વધુ બાઇક સ્લીપ થઈ અકસ્માત થયા હતા. બાઇક સ્લીપ થવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા માંગ કરી હતી. નામ લાખાભાઈ. પછી 10-12 જણા પડી ગયા હતા. પછી બધાને ઊભા કર્યા. પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી. પછી બધા ઊભા કરીને જતા રહ્યા. 10-12 જણા પડી ગયેલા હતા. શેકણું આમને ખોદકામ શરૂ હતું. એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી. અમે રવિ પાર્ક વિસ્તારમાં રહીએ છીએ. અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે. એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા. તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે. એમાં ઘણાને લાગ્યું. પછી અમે ડેરિકેટ આગળ રાખી દીધું. હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે. કેવું કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું. એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી.